નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે રેસાથી કાપડ સુધી ચેપ્ટર પૂરું કર્યું હતું, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર શરૂઆત કરશું. તો આજનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9, ભૂમિ, બરાબર. તો આજે આપણે ભૂમિ વિશે ચર્ચા કરીશું. એકમ 9, ભૂમિ. તો ભૂમિ આપણે કહીએ ને તો ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તમે જાણો જ છો કે ભૂમિ વગર બધું એટલે કાંઈ અસ્તિત્વ ન હોય ભૂમિ વગર, બરાબર. આપણે બધા ભૂમિ ઉપર જ નિર્ભર છીએ. પછી શું છે કે ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે. જો આ એક મહત્ત્વનું ભૂમિનું છે. જે વનસ્પતિ હોય વનસ્પતિના મૂળને છે ને ભૂમિ જકડી રાખે છે, બરાબર. તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. એટલે કે પાણી અને પોષક તત્વો છે વનસ્પતિને તે પૂરા પાડે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ એ ઘણા સજીવોનું ઘર છે, બરાબર. જેમ કે આપણે પણ ભૂમિ ઉપર જ નિવાસ કરીએ છીએ, બરાબર. તો આપણું પણ ઘર શું છે તો ભૂમિ છે, બરાબર. તો એ નિવાસ સ્થાન ઘણા સજીવોનું ભૂમિ છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. તમને ખ્યાલ જ છે આપણે ખેતી કોના પર કરીએ છીએ તો કે ખેતી આપણે ભૂમિ પર કરીએ છીએ. ભૂમિ પર બધા પાકનું વાવેતર કરીએ છીએ અને આપણે પાક ઉગાડીએ છીએ, બરાબર. તો આપણે સંપૂર્ણપણે ખેતી એ કેના પર આધારિત છે તો કે સંપૂર્ણપણે આપણે ખેતી કરીએ છીએ ભૂમિ ઉપર આધારિત હોય છે. જો ભૂમિ ન હોય તો આપણે ખેતી કરી શકાય નહીં, બરાબર. તો કે ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિ એ ખેતી, રહેઠાણ, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. આ બધી ભૂમિ આપણા જીવનની બધી જરૂરિયાતો પૂરી કરે છે. તેથી શું છે ભૂમિ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે, એટલે કે મહત્વનું અંગ બની ગયું છે. પહેલાં વરસાદ પછીની ભીની માટીના સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે, બરાબર. એટલે કે પહેલાં વરસાદ પછીની એટલે પહેલો વરસાદ થાય, ચોમાસું છે, બરાબર. તમે લોકોએ અનુભવ તો કર્યું જ હશે કે પહેલો વરસાદ થાય, બરાબર. તે વરસાદ થઈ ગયા પછી ખબર જ માટીની કેવી સરસ મજાની સુગંધ આવતી હોય. તો એ સુગંધનો લાભ તમે બધાએ લીધો જ હશે, બરાબર. તો હવે આવે છે આગળનો મુદ્દો તો કે ભૂમિ જીવનથી ભરપૂર, બરાબર. ભૂમિ જીવનથી ભરપૂર. તો કે એક દિવસ હવે જો એમાં પ્રવૃત્તિ આપેલી છે કે એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બૂઝોએ અરસિયા ભૂમિમાંથી બહાર નીકળતા જોયા. એટલે કે પહેલી અને બૂઝો એને એક દિવસ એવું જોયું કે ભૂમિમાંથી છે અરસિયા બહાર નીકળતા હતા. તેને આશ્ચર્ય થયું કે શું બીજા સજીવો પણ આવી રીતે ભૂમિમાં હશે. તો તેને અવલોકન કરી પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું, બરાબર. તો શું હતું પહેલી પ્રવૃત્તિ આપણે સરસ સમજી લઈએ. તો કે એમાં પ્રવૃત્તિ 9.1 આપેલી છે, બરાબર. પ્રવૃત્તિ 9.1 આપેલી છે. એમાં આપણે જોઈએ તો એમાં પ્રવૃત્તિ 9.1માં કીધું છે કે કેટલાક માટીના નમૂના લો. એટલે કેટલીક બધી માટી છે અને આપણે નમૂના લેવાના છે અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. એટલે કે જે આપણે નમૂના લીધા તેનું આપણે ધ્યાનથી અવલોકન કરવાનું છે. તમે બહિગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતગાર કરો. એટલે આપણે એમ કીધું છે આપણે જ્યારે નિરીક્ષણ કરવાનું છે, બરાબર. આપણે માટીનું અવલોકન કરવાનું છે. માટીનું અવલોકન કરવા માટે આપણે બહિગોળ લેન્સનો પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર. પછી આને આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે, બરાબર. પછી કીધું છે કે તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રો એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. આ જો એમાં આપણે છે ને કેટલાક માટીના નમૂના લઈએ, બરાબર. આ જો એક તમને કોષ્ટક આપેલું છે સ્વાધ્યાયમાં, બરાબર. તો આ 9.1માં જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક આપણે ભણીએ તો શું કહે છે તો કે આપણે ભૂમિના સ્ત્રોત જોઈએ. તો પેલું શું હતું તો કે બગીચાની માટી. તો બગીચાની માટી હોય, બરાબર. તમને ખ્યાલ છે બગીચામાં શું હોય તો કે બગીચામાં ઘાસ હોય, વનસ્પતિ હોય, વૃક્ષો હોય. તો આપણે એનામાં શું મળે છે તો કે આપણે બગીચાની ભૂમિ એનામાંથી આપણે ઘાસ મળતી હોય, બરાબર. આપણે ભૂમિનો નમૂના રહીએ ને તેમાં પછી પાંદડા હોય, નાની ડાળખીઓ પણ હોય, બરાબર. તો એ બગીચાની જે માટી છે એમાં કયા પ્રાણીઓ આપણે જોવા મળે તો તમે ધ્યાનથી જોશો તો બગીચા જશો તો બગીચા કીડી તો હશે જ, બરાબર. નાની મોટી કીડી તો હશે જ. એટલે કીડી નીકળે અને પછી બગીચાની માટીમાંથી અરસિયા નીકળે, બરાબર. અને પાછી બીજા આપણે અવલોકન કરીએ, બરાબર. તો તમને ખબર હોય કે બગીચા ત્યાં લોકો છે ને વધુ પડતો નાસ્તો લઈને જતા હોય, બરાબર. આખી ફેમિલી એ શું થાય કે કોઈ રવિવાર હોય કે ગમે કોઈ વાર હોય જે દિવસે ફ્રી હોય તે દિવસે બધું નાસ્તો લઈને પોતે ત્યાં જાય બગીચામાં થોડો ઘણો આનંદ કરે અને પછી બગીચામાં પોતે તે નાસ્તો તે કરે, બરાબર. તમે પણ જ્યારે બગીચે ગયા હશો ત્યાં અનેક પ્રકારનો નાસ્તો તમે કર્યો હશે. તો તમે નાસ્તો કેમ કર્યો હશે કે અમુક પ્રકારની કોથળીઓ આવતી હોય, બરાબર. જેમ કે આપણે ત્યાં કોથળી ફેમસ છે બાલાજી અને ગોપાલ.
તો તમે જે કોથળી લઈને જાઓ છો એ કોથળી તમે શું ખાઈ નાસ્તા પછી તમે ફેંકી દેશો, બરાબર. પછી શું થશે, એ કોથળી છે ધીમે ધીમે જમીનમાં દટાઈ જશે. પણ જ્યાં તમે નમૂના લેશો, બરાબર, જમીનમાંથી, ત્યાં શું નીકળશે, તો કે અમુક પ્રકારના કાગળો નીકળશે અને પોલિથીનની થેલીઓ નીકળશે, બરાબર. તો આ પ્રકારના આપણને અન્ય અવલોકન જોવા મળે છે. તો પહેલી આપણે શું મળ્યું હતું કે ઘાસ, પાંદડા અને ડાળીઓ મળી હતી, અને પછી કાગળ અને પોલિથીનના નાના અનેક પ્રકારના આપણે જે પોલિથીનના હોય એને મળે છે, બરાબર. તો હવે બીજું આવે છે રસ્તાની બાજુની માટી. જે રસ્તો હોય, રસ્તો, બરાબર, રસ્તાની બાજુમાં માટી કેવી હોય છે એના વિશે આપણે નમૂનો લઈએ તો એમાં શું મળે આપણને, તો કે પાંદડાની સળી મળે. જે નાના પાંડા હોય, નાના પાંડા, એની સળી મળે. પછી વનસ્પતિના અવશેષો મળે. એટલે વનસ્પતિના અવશેષો એટલે શું, કે વનસ્પતિ હોય, વનસ્પતિ, બરાબર, એ કપાઈ ગઈ હોય, પછી થોડાક સમય પછી છે ને તેને એકદમ સરવા મળે અને પછી નાના નાના તેના કૂટકા થઈ જાય, એને શું કહેવાય, તો વનસ્પતિના અવશેષો કહેવાય, બરાબર. તો આ રસ્તાની બાજુમાંથી આપણે કયા પ્રાણીઓ મળે, તો કે આ રસ્તાની બાજુમાંથી માટીમાંથી આપણને શું બધું મચ્છર દેખાતા હોય, બરાબર. મચ્છર તો હશે, માટી પછી આજુબાજુ મચ્છર તમને દેખાશે જ, અને બાજુ પછી કીડી પણ તમને દેખાશે. તો હવે આને બીજા આપણે અવલોકન કરીએ તેમાં શું મળે આપણને, તો કે રસ્તાની આજુબાજુ તમને ખબર પડે તો પ્લાસ્ટિક દેખાતું હોય, લોખંડની ખીલીઓ દેખાતી હોય, બરાબર, કે આની નાના નાના પથ્થરો દેખાતા હોય છે, બરાબર. પછી આપણે ત્રીજું જોઈએ ને, ત્રીજું તો કે જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. જ્યાં નવા નવા મકાનો બનતા હોય, બરાબર, બાંધકામ થતું હોય, મોટી મોટી બિલ્ડિંગ થતી હોય, ત્યાંથી આપણે માટી લઈએ તો ત્યાંના માટીમાં શું જોવા મળશે, તો કે ત્યાં આપણે નાના લાકડાના અવશેષો મળે, બરાબર. તે જે બાંધકામ ચાલુ કરતા હોય ત્યાંથી નાના નાના છે લાકડાના અવશેષો આપણને મળે જ, બરાબર. બાંધકામ થતું હોય ત્યાં શું હોય, ઘરે લાકડાના કટકા કરવામાં આવતા હોય, કે બીજું કંઈ આપણે કરવાનું આવતું હોય, કે વૃક્ષને કાપવામાં આવે તો શું થાય, તો કે લાકડાના નાના નાના અવશેષો જોવા મળે. તો ત્યાં આપણે જોઈએ તો પ્રાણીમાં તરીકે મચ્છર અને માખી ત્યાં આપણને જોવા મળે છે, બરાબર. ત્યાં આપણે જોઈએ તો નાની કપલી અને કાંકરા જોવા મળતો હોય. જે બાંધકામ કરતા હોય, બાંધકામ હવે છત ભરતો તે કાંકરા તો તમને જોવાના હોય છે, નાની નાની કપલી પણ તમને જોવા મળે, બરાબર. હવે આપણે ચોથી ભૂમિનો સ્ત્રોત જોઈએ ને તો એમાં ખેતરની માટી. તમે લોકો ખેતર એકવાર મુલાકાત તમે લીધી જ હશે, ન લીધી હોય તો એકવાર તો ખેતર તમારે મુલાકાત લેવાની. હજી ખેતરની માટી હોય, ખેતરની માટી, બરાબર, એનામાંથી આપણે શું મળે, તો કે ઘાસ મળે અને પછી મૂળના ભાગો મળે. તમને ખબર છે ખેતરમાં આપણે વાવેતર કર્યું હોય તેમાં ઘાસ તો ખેતરમાં હોય જ, બરાબર, અમુક જગ્યાએ ઘાસ તો ઉગ્યું જ હોય, પણ પરંતુ એના સિવાય આપણે શું કે જેમ કોઈ વાવેતર કર્યું, મકાઈ કાઢી હોય તેના શું આપણે મૂળના ભાગો તો આપણને મળે, બરાબર. તો હવે પ્રાણીઓમાં જોઈએ તો કે જે ખેતરની માટી છે, ખેતરની માટીમાંથી અળસિયા અને બીજી નાના નાના જીવાત આપણને એમાં જોવા મળે છે, બરાબર. અને અવલોકનમાં આપણે કાંઈ પણ મળતું નથી. પછી આગળનું આપણે જોઈએ તો આવે છે તળાવની માટી. હા, તમે આજુબાજુ ઘણીવાર તળાવ માટી તો ગયા હશે, બરાબર, તળાવની માટી. તો તળાવની માટીમાં ક્યાં હોય, તો કે પાંદડા હોય, નાના નાના લાકડાના અવશેષો ત્યાં આપણે જોઈએ તો ત્યાં વનસ્પતિના અવશેષો જોવા મળે, બરાબર, પાંદડા. પછી આમાં આપણે પ્રાણી જોઈએ તો તમને લગભગ જોઈ હશે કે તળાવની આજુબાજુ છે ને ગોકળ ગાય તો હોય. ગોકળ ગાય છે ને સૌથી ધીમું પ્રાણી છે, બરાબર. તો ગોકળ ગાય છે અને પછી બહિકાળ છે. બહિકાળ એટલે શું, કે નાના નાના જીવજંતુ હોય કે આ અલગ પ્રકારના છે ને તમે બહિકાળ એટલે એક પ્રકારના આપણે જે ખોદીએ ને અનેક પ્રકાર જીવાંત નીકળતી હોય, અનેક પ્રકારના જીવડા નીકળતા હોય, અને કદાચ એવી બધી સમુદ્રની તમે જાઓ તો ત્યાં તમે ખોદો ત્યાં તમને વીછી પણ જોવા મળે, અનેક પ્રકારના કાચબાઓ પણ દટાયેલા હોય ત્યાં, બરાબર. તો હવે એમાં અન્ય અવલોકન જોઈએ ને તો આપણે હાડકા દેખાય અને પછી કાંપ દેખાય. કાંપ એટલે કે એક પ્રકાર માટીનો એક તળાવની માટી હોય એટલે એક પ્રકારની કાંપ ત્યાં જોવા મળે, બરાબર. તો આ તો ભૂમિ, બરાબર. પછી અહીંયા આપણે જોઈએ ને તો હવે જો આટલું આપણે અવલોકન કર્યું, બરાબર. હવે આટલું આપણે અવલોકન કર્યું તો પછી એટલે જો કોઈને બુઝવાની ક્વેશ્ચન થાય છે કે મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી, બરાબર. હવે બુઝવાની ક્વેશ્ચન આશ્ચર્ય થકી થયું કે આમ જે મને કે રોડની આજુબાજુ કે બીજી બધાની માટી હોતી, બરાબર, ત્યાં છે ને મને પોલિથીન ટુકડી કેમ જોવા મળી. તો આપણે જોઈએ ને તો કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક છે ને ભૂમિના પ્રદૂષકો છે, બરાબર. પોલિથીનની કોથળીઓ હોય, પછી પ્લાસ્ટિક એ ભૂમિને છે ને પ્રદૂષણ કરે છે, બરાબર, પ્રદૂષિત કરે છે, બરાબર. પછી તેઓ ભૂમિમાં રહેલા સજીવોને પણ મારી નાખે છે. આ કોથળીઓ અને પ્લાસ્ટિક શું છે, પોલિથીનની કોથળીઓ છે, પછી શું છે, એ બધી ભૂમિના જે સજીવો એને મારી નાખે છે, બરાબર. તેથી જે પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશમાં પણ પ્રતિબંધ હોવો જ જોઈએ.
એટલે કે ઘણી વખત તમે એડવર્ટાઇઝમેન્ટમાં જોયું હશે કે ગમે તે તમે જોયું હશે તો એમાં એમ તમને લખેલું હશે કે મહેરબાની કરીને તમારે ઘરેથી કોથળી લઈને આવી અથવા ઠેલી લઈને આવવું, બરાબર. હવે ઘણી બધા બોર્ડ પર મારેલા હોય છે, પણ વેપારીઓ પોતાના સ્વાર્થને ખાતર આવી બધી કોથળી, પ્લાસ્ટિક કોથળી રાખતા હોય છે, બરાબર. પણ આપણે જોઈએ ને તો કોથળીનો ઉપયોગ કરવો ન જોઈએ, બરાબર. જ્યાં આપણે વેપાર લેવા માટે સામાન્ય શાકભાજી લેવા જતા હોય તો આપણે ઘરેથી કપડાની થેલી લઈને જવી જોઈએ. એનાથી શું થાય કે એના થોડો ફરીથી તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને જમીનનું પ્રદૂષણ પણ આપણે અટકાવી શકાય છે, બરાબર. તો અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે, જે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણ પર પ્રક્રિયા કર્યા પછી તેની ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. જે જંતુનાશકો છે, બરાબર, આપણે જંતુનાશકો છે ને ઓછામાં ઓછો ઉપયોગ થાય તે આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ ને તો આગળ આવે છે ભૂમિની રૂપરેખા, બરાબર. ભૂમિની રૂપરેખા તો તમને ખબર છે કે અલગ અલગ પ્રકારની ભૂમિ હોય છે, ભૂમિની અલગ અલગ પ્રકારો હોય છે અને ભૂમિની રૂપરેખા એટલે કે શું, ભૂમિની અંદર શું છે, કેવા રૂપરેખા છે, તેની ગોઠવણી કેવી છે તે આપણે એના વિશે જોવાનું છે, બરાબર. તો એમાં તમને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ તો કે પ્રવૃત્તિ 9.2. તો પ્રવૃત્તિ 9.2 શું છે તો આપણે જોઈ લઈએ. તેમાં પ્રવૃત્તિ 9.2માં કીધું છે કે થોડીક માટી લો, માટીના ઠેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. જે પહેલે શું કરવાનું, માટી લેવાની, માટીના જે નાના નાના ઠેફા હોય ઠેફા એને હાથ વડે આપણે ભૂકો કરી નાખવાનો. હવે એક કાચનો ગ્લાસ લેવાનો છે, તેને છે ને પોણા ભાગનો પાણીથી આપણે ભરી દેવાનો છે અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખવા. હવે પાણી જો હવે શું કરવાનું, એક ગ્લાસ લેવાનો છે, ગ્લાસને પોણા ભાગનો છે ને આપણે પાણીથી ભરી નાખવાનો છે, બરાબર. હવે જે આપણે માટી લીધી માટી તો એક મુઠ્ઠ છે ને પાણી આપણે પાણીમાં નાખી દેવાની. હવે તેને લાકડી વડે જે આપણે લાકડી લઈને તેને પાણીને છે હલાવવાનું છે, જેથી શું થાય કે માટી ઓગળી જાય. હવે તેને થોડી વાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. હવે શું કરવાનું કે કોઈ પણ હલનચલન ના થાય તેને સ્થિર અવસ્થામાં તેને મૂકી દેવાનું. ત્યારબાદ તેનું અવલોકન કરો અને નીચેના આપેલા પ્રશ્નો આપણે જવાબ આપવાના છે, બરાબર. તો જોઈએ આપણે તો આવી પ્રકારનો આપણે આકૃતિ આવી પ્રકારનું આપણે જોવા મળશે, બરાબર. માટીમાં હલાવશું એટલે જોવા મળશે, બરાબર. તો જોઈએ એમાં તમે પ્રશ્ન પૂછેલા છે કે શું તમને કાચા ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળે છે? તો હા, આપણે અલગ અલગ કદ ધરાવતા કાચાના અલગ અલગ સ્તરો જોવા મળે છે. જે જોઈએ તો નીચે છે, નીચે કાકડી જોવા મળે છે, એના પર થોડી ઘણી રેતી હોય છે, એના પર ચીકણી માટી અને પછી પાણી હોય છે, અને ઉપર છે સેન્દ્રિય પદાર્થો આપણે છે ને પાંદડાઓના આવે, બરાબર. તો આ સ્તરો દર્શાવતી આકૃતિ દો. તો આપણે અહીંયા આકૃતિ આપેલી છે, જો એટલે આ સ્તરો આપણે આકૃતિ જોઈએ તો આવા પ્રકારના આપણે માટી જમીનના સ્તરોમાં આવે. જમીનના સ્તરો સેમ ટુ સેમ આવી રીતે જ હોય, બરાબર. એના હિસાબે આગળ જોઈશું. જો પછી શું તેમાં પાણીની સપાટી પર શરીર એટલે કે પાંદડા કે પ્રાણી જોવા મળે છે? તો હા, જે સડી ગયેલા પાંદડા એ ઉપર પાણીમાં તળી આવે છે, તે આપણને જોવા મળે છે. તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. એટલે કે ભૂમિમાં રહેલા જે મૃત ઘટકો છે, જેમ કે પાંદડા છે, સડેલા પાંદડા, એને શું કહેવાય? તો કે એને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે આપણે લખેલું છે કે તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે, બરાબર. એટલે કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થયું છે તો એના વિશે આપણે જોઈએ તો તમને કદાચ ખ્યાલ હશે જ તો કે ભૂમિ છે એ પાણી, પવન અને વાતાવરણના કારણે છે ને જે મોટા મોટા પથ્થરો એ તૂટી જાય છે અને આ તૂટવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? તો એને અપક્ષય કહે છે, બરાબર. એટલે કે કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિનો આધાર રાખે છે. એટલે કે કયા પ્રકારની ભૂમિ છે, બરાબર, કેના પર આધાર રાખે છે? તો કે કયા પથ્થરમાંથી ભૂમિનું નિર્માણ થયું છે તેના પર આધાર રાખે છે અને તેના પર કયા પ્રકારની વનસ્પતિ ઉગે છે તેના પર આધાર રાખે છે, બરાબર. એટલે કે ભૂમિના પ્રકાર અને તેના પર ઉગતી વનસ્પતિના આધારે ભૂમિનો પ્રકાર આધાર રાખે છે, બરાબર. એટલે તે કયા પ્રકારની ભૂમિ છે તેના પર આધાર રાખે છે, બરાબર. તો આપણે આગળ જોઈએ ને તો કે ભૂમિને લંબ રૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. એટલે ભૂમિના લંબ એટલે કે આવી હોય, બરાબર. લંબ રૂપે એટલે લંબ જોઈએ ને આપણે તો કે ભૂમિના વિવિધ સ્તરો આપણે જોઈ શકાય છે. તો જેને ભૂમિની રૂપરેખા કહે છે. એટલે કે ભૂમિના આપણે જે સ્વરૂપ જે આપણે સ્તરો જોઈ શકાય છે તેને શું કહેવાય? તો કે તેને ભૂમિની રૂપરેખા કહે છે. આ તમે જુઓ કે દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આપણે આકૃતિમાં જોઈ હતી, ઉપર શું હતું? તો પછી સેન્દ્રિય પદાર્થો એટલે કે પાંદડાઓ હતા, પછી પાણી હતું, પછી ચીકણી માટી હતી, પછી માટીના કણો હતા અને પછી નીચે રેતીના કણો હતા, બરાબર. તો દરેકને બંધારણ કેવી રીતે? દરેકના બંધારણ રાસાયણિક રીતે કે ભૌતિક રીતે તેના બંધારણ અલગ અલગ દર્શાવે છે, બરાબર.
આ સ્તરો ક્ષિતિજ રીતે વર્ણવાય છે, એટલે કે આ સ્તરો છે અલગ રીતે વર્ણવાય છે, જે આપણે આકૃતિ 9.3માં આપણે જોશું, બરાબર. તો આપણે જોઈએ ને તો સામાન્ય રીતે જે આપણે ભૂમિ હોય, ભૂમિ એટલે કે ભૂમિના ઉપરના સ્તર જોઈએ છીએ તેની નીચેના સ્તરો જોતા નથી, એટલે કે આપણે સામાન્ય જોઈએ તો શું આપણે ભૂમિની ઉપરનું સ્તર, જેમને ભૂમિનું ઉપરનું પડ છે એ જ આપણે જોઈએ છીએ, પણ ભૂમિની નીચે શું છે આપણે કોઈ દિવસ જોતા નથી, બરાબર. તો જો આપણે તાજેતર જો આ જોવું હોય તો આપણે શું કરવું જોઈએ, તો કે તાજેતરમાં ખોદેલો ખાડો હોય, જે આપણે ખોદેલો ખાડો હોય જોઈએ તો કે આપણે ભૂમિના જુદા જુદા સ્તર પણ જોઈ શકીએ છીએ. જો આપણે તાજેતરમાં જે ખાડો ખોદાયેલો હોય તે જોઈએ તો ભૂમિના જુદા જુદા સ્તરો આપણે જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતી ધરાવે છે, બરાબર. એટલે કે આપણે ભૂમિની રૂપરેખા જોઈએ તો કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણે પહાડી રસ્તાઓ ઢોરવા નદી કિનારે પણ જોઈ શકીએ છીએ. એટલે ભૂમિના સ્તરો જોવા હોય, બરાબર. આ તમે કદાચ આપણે એક્ઝામ્પલ લઈએ, તમે ખાડો ખોદશો, બરાબર, કે તમે કૂવો ખોદશો, તમે કદાચ કૂવો જોયું હોય, તમે જોયું હોય કૂવાનું જે નિર્માણ થતું હોય ને, બરાબર, તમે જ્યારે કૂવો ખોદો તો પહેલે શું હશે, પહેલે નાની નાની માટી નીકળશે, બરાબર. કૂવો ખોદવાનું સહેલું હશે, પછી શું થશે, પછી ધીમે ધીમે નાના નાના પથ્થરો આવશે, પથ્થરો ખોદવામાં આપણે તકલીફ પડશે, પછી મોટા પથ્થરો આવશે. એમ તમે જોશો તો તેમના આપણે ભૂમિના સ્વરૂપો આપણે જોઈ શકાય છે, કે ભૂમિની રૂપરેખા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિ આપેલી છે, તેમાં અલગ અલગ સ્તરો આપેલા છે, બરાબર. તો જો પહેલું છે એ સ્તર આપેલું છે, એ સ્તર આપેલું છે, પછી તમે જોશો તો બીજા સ્તરમાં નાના નાના પથ્થરો આપેલા છે અને આપણે બી સ્તર કહીએ છીએ, અને સી સ્તરને આપણે શું કહીએ છીએ કે નાના નાના પથ્થરો આપેલા છે, અને પછી આધાર ખડક છે, બરાબર. આધાર ખડક એટલે મોટા મોટા ખડકો છે જે ભૂમિનો આધાર રાખે છે, બરાબર. તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ, બરાબર. આ આકૃતિ તમે ધ્યાનપૂર્વક જોઈ લ્યો, પછી આપણે આ સ્તરો વિશે ચર્ચા કરીએ. તો જો સૌથી ઉપરનું સ્તર છે કેવું હતું, તો કે ઘેરા રંગનું હતું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. જે ઉપલું સ્તર હોય છે, ઉપલું સ્તર એ એકદમ ઘેરા રંગનું હોય છે, બરાબર. અને સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી એકદમ ભરપૂર માત્રામાં હોય છે. કેમ કે ઉપલા સ્તરમાં છે એ વનસ્પતિઓના અવશેષો જોવા મળે છે, એના હિસાબે છે ને એના હિસાબે ખનિજ દ્રવ્યોનું ભરપૂર માત્રામાં હોય છે. આ સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. જે આ સેન્દ્રિય પદાર્થો એ ભૂમિની ફળદ્રુપતા એને ફળદ્રુપતાને વધારે ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિ અને પોષક તત્વો પૂરા પાડે છે. આ શું છે, જે ઉગતી વનસ્પતિ એને પોષક તત્વો પૂરા પાડનાર કોણ હોય છે, તો કે સ્તર એ. આ સ્તર સામાન્ય પર નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂપેલા હોય છે, બરાબર. તો આ ભૂમિમાં આપણે એ સ્તર જોઈએ, આ ભૂમિનું સ્તર, બરાબર. તો ભૂમિમાં તમે જોઈ શકો છો કે એ ભૂમિમાં તમે છે ને એ સ્તર હોય, એટલે કે તમે ખોદવું સહેલું, તમે જે ભૂમિને ખોદી શકતા હોય, એટલે કે ભૂમિ કેવી હોય, નરમ હોય, બરાબર. તો આ ભૂમિમાં છે ને નાના નાના કીડાઓ રહેતા હોય, ઉંદરો રહેતા હોય, છછુંદર રહેતા હોય, કે ઢાલે જેવા નાના સજીવો આ ભૂમિમાં રહેતા હોય છે. એટલે આ એ સ્તર છે, એ સ્તર અથવા તો ઉપલું સ્તર છે, ઉપલું સ્તર એ નાના નાના સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. અને પાછી શું છે, નાની નાની વનસ્પતિ એ સંપૂર્ણપણે મૂળ છે, નાના નાના વનસ્પતિના મૂળ એને સંપૂર્ણપણે ભૂમિમાં ખૂપાયેલા હોય છે, બરાબર. તો આ હતું આપણું ભૂમિનું ઉપલું સ્તર. તો આપણે બીજું સ્તર જોઈએ કે તેના પછીના સ્તરમાં છે ને સેન્દ્રિય પદાર્થો હોય છે, જે ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. એટલે કે આ પદાર્થોમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે, પણ ખનિજ દ્રવ્યો હંમેશા વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. જે હવે એના પછીનું સ્તર આવે છે ને બી સ્તર કહે છે અથવા તો મધ્ય સ્તર કહે છે. આ પદાર્થો જોઈએ તો એ સ્તર કરતાં નરમ ઓછા હોય છે અને એકદમ સખત હોય છે, પણ એમાં છે ને ખનિજનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરાબર. તમે જોશો તો આપણે જમીનને ખોદતા જઈએ તેમ જમીનનું છે ને જમીન તેમ બધું કઠણ બનતી જાય છે, બરાબર. તો આ તો આપણું બીજો પોઈન્ટ. તો આપણે ત્રીજું સ્તર જોઈએ ને, ત્રીજું સ્તર છે સી સ્તર કહે છે. તો કે સી સ્તર છે જેમાં ફાટા અને તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. એટલે નાના નાના ખડકો હોય, એના નાના નાના ખડકોના ટુકડાનું આ સ્તર બનેલું હોય છે. આ સ્તરની નીચે એક આધાર ખડક હોય છે. એટલે આ સ્તરની નીચે છે ને એક આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી ખોદવું અઘરું પડે છે. જો એના પછી જે ખોદો કઈ હોય છે એને ખોદવું ખૂબ જ અઘરું હોય છે, બરાબર. તો આપણે ભૂમિના 3 સ્વરૂપો જોયા. ક્યાં જોયા, તો કે ભૂમિનું એકદમ એ સ્તર જોયું, બી સ્તર જોયું અને સી સ્તર જોયું અને ડી આધાર ખડક જોયું.
આધાર ખડક છે, આધાર ખડક એ ભૂમિનો આધાર આપે છે અને જેને ખોદવું ખૂબ જ અઘરું હોય છે, બરાબર. તો મિત્રો આજના લેક્ચરમાં છે ને આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળના લેક્ચરમાં આપણે જે છે ને ભૂમિના પ્રકારો વિશે ચર્ચા કરીશું, બરાબર. તો હવે આપણે આગળના લેક્ચરમાં મળશું. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. તો કે જય હિન્દ, અસ્તુ.